પાટણ જિલ્લાના પ્રવાસમાં વીર મેઘમાયા દેવ મંદિર માયા સ્મારક પાટણ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આરતી પૂજા અર્ચન નમન વંદન દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વીર મેઘમાયા દેવ મંદિર એના પગથિયાથી માંડીને મૂર્તિ એ મંદિરની અંદર બિરાજમાન થાય તે દિશામાં ચોક્કસ પ્રયાસ કરીશ। જગદીશભાઈ વિશ્વકર્મા, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ। વીર મેઘમાયા દેવ મંદિર જેમાં ફક્ત સીડીઓ અને બગીચાનું જ કામ બાકી છે, જે ફેઝ 2નું કામ રાજ્ય સરકાર પાસે ઝડપીથી શરૂ કરાવવા માટે અમારી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની વિનંતી સહ લાગણી અને માંગણી છે। મુકેશભાઈ મગનભાઈ સોલંકી, પ્રમુખ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ શહેર। વીર મેઘમાયા દેવનું મંદિર વિવાદિત વ્યક્તિની તકેદારી આયોગમાં અરજીના કારણે છેલ્લા ઘણા વર્ષોથી અટકેલ છે, જે અરજીને દફતરે કરી ઝડપથી સરકાર સંકલન કરી આ મંદિર અને સંકુલના વિકાસ કામ શરૂ કરવા માટે રજૂઆત કરી। રંજનભાઈ સોલંકી, વડીલ સમાજ અગ્રણી, બાપુ જગદીશ વિશ્વકર્મા। ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ પ્રાચીન સમગ્ર જીવસૃષ્ટિ, પશુ પંખી, મનુષ્ય વનસ્પતિને પાણી મળે અને અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક સમરસતા માટે પોતાના દેહનું બલિદાન આપનાર 32 લક્ષના મહાપુરુષ વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ દર્શન પ્રવાસ મુલાકાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા। તેઓએ સૌ પ્રથમ વીર મેઘમાયા દેવ પ્રતિમા આરતી પૂજા અર્ચન નમન વંદન દર્શન કર્યા। ત્યારબાદ ફેઝ 1માં બનેલ મંદિર ભાજપ અગ્રણીઓ પદાધિકારી સાથે જોયું તેમજ મંદિર અને સંકુલ અટકેલ નિર્માણ કામ વિશે માહિતી મેળવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અને પાઘડી પહેરાવીને સ્વાગત સન્માન પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ ભીખાભાઈ પરમાર, મહામંત્રી મનીષભાઈ પરમાર અને મહેશભાઈ જાદવ તથા વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટીઓ અને વણકર સમાજ ટ્રસ્ટ પાટણના પ્રમુખ તરુણભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ ડોડિયા, ચેતનભાઈ સાલવી, મીનાબેન સોલંકી, રાજેન્દ્રભાઈ હિરવાણિયા, પરેશભાઈ મકવાણા તથા શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મુકેશભાઈ મગનભાઈ સોલંકી અને મહામંત્રી મહેશભાઈ અમથાભાઈ સોલંકી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું। પાટણ મોટી સરાયના મહિલા મંડળે વીર મેઘમાયા દેવના ભજન કીર્તન ગાયા હતા। શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મુકેશભાઈ મગનભાઈ સોલંકીએ વીર મેઘમાયા દેવ મંદિરના દર્શને પધારેલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માને વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલના અટકેલ નિર્માણ કામ બાબતે રજૂઆત કરી હતી કે આપના જ પક્ષમાં રહેલા વિવાદિત વ્યક્તિએ તકેદારી આયોગમાં અરજી કરી અને આ કામ અટકાવેલ છે, તો આ વીર મેઘમાયા દેવ મંદિર જેમાં ફક્ત સીડીઓ અને બગીચાનું જ કામ બાકી છે, જે ફેઝ 2નું કામ રાજ્ય સરકાર પાસે ઝડપીથી શરૂ કરાવવા માટે અમારી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની વિનંતી સહ લાગણી અને માંગણી છે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે આ પવિત્ર ધરા ઉપર આજે શ્રી વીર મેઘમાયા દેવ મંદિરમાં આજે આવવાનું થયું। દર્શન કર્યા સૌ ટ્રસ્ટીનો, સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું। વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ અટકેલ નિર્માણ કામ શરૂ કરવા બાબતે તમારી લાગણી દર્શાવી તે લાગણી યોગ્ય જગ્યાએ ચોક્કસ પહોંચતી કરીશું। આ ટ્રસ્ટના ચેરમેન અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પણ આજે આવવાના હતા, પણ અચાનક એક કાર્યક્રમમાં જવાનું હોવાથી નથી આવી શક્યા। તેમને પણ વાત થઈ છે। સરકારે 11 કરોડ રૂપિયા આપેલા છે। જે કંઈ તમારી નાની મોટી લાગણી હશે તે ચોક્કસ હું ડોક્ટર કિરીટભાઈ, બધા જ લોકો વીર મેઘમાયા દેવ મંદિર કેમ કરીને જલ્દી પરિપૂર્ણ થાય, કાયદાની ગૂંચમાંથી કેમ કરીને આપણે પરિપૂર્ણ કરીએ તે દિશામાં ચોક્કસ વિચારીશું। જ્યારે સરકારે નિર્ધાર કર્યો છે કે વીર મેઘમાયા મંદિરને ભવ્યથી ભવ્ય બનાવવું, વીર મેઘમાયા દેવના ચરણોમાં આરતી કરી છે, પૂજા કરી છે, દીવા સાથે પ્રાર્થના કરીએ, આપણે બધા જ તમામ વિઘ્નો જે વચ્ચે આયા હોય તે વિઘ્નો દૂર થાય, વીર મેઘમાયા દેવ મંદિર પરિપૂર્ણ થાય। સૌ સમાજના લોકો અહીંયા એકત્રિત થયા છો તે બદલ જલ્દી વીર મેઘમાયા દેવ મંદિરના પગથિયાથી માંડીને મૂર્તિ એ મંદિરની અંદર બિરાજમાન થાય તે દિશામાં ચોક્કસ આપણે સૌ ભેગા મળી પ્રયાસ કરીએ। ફરીથી જય શ્રી વીર મેઘમાયા દેવની જય બોલાવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા નીકળતી વખતે વડીલ સમાજ અગ્રણી રંજનભાઈ સોલંકી, મોટી સરાય, પાટણે પોતાની વાત રજૂ કરી છેલ્લા 4 વર્ષથી વીર મેઘમાયા દેવનું મંદિર વિવાદિત વ્યક્તિની તકેદારી આયોગમાં અરજીના કારણે છેલ્લા ઘણા વર્ષોથી અટકેલ છે, જે અરજીને દફતરે કરી ઝડપથી અને આ મંદિર અને સંકુલના વિકાસ કામ માટે જે કોઈ પણ બાબત હોય સરકારમાં સંકલન કરી મંદિર અને સંકુલનું કામ ઝડપી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી।
શ્રી વીર મેઘમાયા દેવ મંદિર દર્શન મુલાકાત કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજની વિવિધ સંસ્થા અગ્રણીઓ રંજનભાઈ સોલંકી, નિરંજન ચાવડા, પ્રવીણભાઈ એમ સોલંકી, મોહનભાઈ સોલંકી, રામજીભાઈ ડોડિયા, અનિલભાઈ સોલંકી, હસમુખભાઈ સોલંકી, નરેશભાઈ મકવાણા, ઉત્તમભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી, જગદેશભાઈ સોલંકી, હિતેન્દ્રભાઈ સિયોલા, ગોવિંદભાઈ સોલંકી, નવીનભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ વાણિયા, કૌશિકભાઈ સાધુ, ગંગારામભાઈ સોલંકી, કાંટીભાઈ પરમાર, ધમાભાઈ સિયોલા, રાજુભાઈ સોલંકી, મયુરભાઈ કનોડિયા, પ્રવીણભાઈ વકીલ, રાજેશભાઈ વકીલ, અરવિંદભાઈ વકીલ, પ્રકાશભાઈ વકીલ વગેરે તથા મહિલા અગ્રણી આશાબેન સોલંકી વકીલ, મધુબેન સેનમાં વકીલ અને સમગ્ર સમાજના આગેવાનો, નગરજનો તથા ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા શહેર અને અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વીર મેઘમાયા દેવ મંદિર દર્શન મુલાકાત કાર્યક્રમનું સુંદર વ્યવસ્થા આયોજન જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ ભીખાભાઈ પરમાર, મહામંત્રી મનીષભાઈ પરમાર અને મહેશભાઈ જાદવ સહિત ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ. ખૂબ પવિત્ર ધરા ઉપર આજે શ્રી વીર મેઘમાયા મંદિર આજે આવવાનું ભવ્ય દર્શન કર્યા. સૌ ટ્રસ્ટીનો, સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું. તમારી લાગણી દર્શાઈ, એ લાગણી યોગ્ય જગ્યાએ ચોક્કસ પહોંચતી કરી. આ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા આપણા અનુસૂચિત મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ કિરીટભાઈ પણ આવવાના હતા, પણ અચાનક એ કાર્યક્રમમાં જવાનું હોવાથી નથી આવી શકે. એમની સાથે પણ વાત થઈ છે. સરકારે 11 કરોડ રૂપિયા આપેલા છે. કઈ તમારું નાની મોટી હજી લાગણી હશે, ચોક્કસ હું કિરીટભાઈ બધા જ લોકો કેમ કહીને જલ્દી પરિપૂર્ણ થાય, કાયદાની ભૂખમાંથી કઈ રીતે આપણે પરિપૂર્ણ કરીએ દિશામાં ચોક્કસ વિચારીશું. જ્યારે સરકારે નિર્ધાર કર્યો છે કે વીર મેઘમાયા મંદિરને ભવ્યથી ભવ્ય બનાવવું છે, ચરણોમાં ત્યારે આરતી કરી છે, પૂજા કરી છે, દીવા સાથે આપણે પ્રાર્થના કરીએ બધા જ કે તમામ વિઘ્નો જે વચ્ચે આવ્યો હોય બહુ જલ્દીથી પરિપૂર્ણ થાય અને વિઘ્નો દૂર થાય. સૌ સમાજના લોકો અહીંયા એકત્રિત થયા છે, તે બદલ શ્રી વીર મેઘમાયા દેવ આપણા સૌના જ્યારે આસ્થાનું કેન્દ્ર છે અને આ પવિત્ર આસ્થાની જગ્યામાં જ્યારે અહીંયા સાંજની રળિયામણી સાંજ છે, સરસ આરતી થઈ છે દેવની, નિર્માયા દેવની જ્યાં આરતી થઈ છે, આ દેવની આરતીમાં આપણે સૌ ફરીથી જલ્દી એના પગથિયાથી માંડી વીર મેઘમાયા દેવની મૂર્તિ એ મંદિરની અંદર એ બિરાજમાન થાય એ દિશામાં ચોક્કસ આપણે સૌ ભેગા મળી અને પ્રયાસ કરીએ. ફરીથી જય શ્રી વીર મેઘમાયા દેવની જય.